બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વ લોક આનંદ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે ત્યારે થારદના ભાચાર ગામે બનાસકાંઠા સાંસદ પરબત પટેલ મતદાન કરી ભાજપ બહુમતથી જીતશે આશા વ્યક્ત કરી ત્યારે થારદના વજેગઢ ગામેથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે વોટ આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી અને જીતની આશા વ્યક્ત કરી। બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે 7 મેના રોજ મતદાન યોજાઈ રહ્યું છે। હીટવેવની આશંકાને પગલે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે થારદના ભાચાર ગામેથી પરબત એટલે મતદાન કરી જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહિલા આ વખતે મતદાન કરવા ઉમટી પડ્યા છે। મતદારોમાં અનેરો આનંદ સાથે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેરમાં મતદાન કરવું, નરેન્દ્ર મોદી અને ઉમેદવાર ખૂબ લાંબી બહુમતીથી જીતે અને આ કમળ પર નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બને, જેને લઈને મતદારો સવારે 6 વાગે આવી ગયા હતા અને પછી બૂથ ચાલુ થયા હતા। થારદના વજેગઢ ગામેથી મતદાન કરી થારદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ પર દરેક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, જે પણ આજે મતદાન કરી ફરજ બજાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી પ્રશ્નો છે તેને લઈને મતદાન કર્યું છે। વધુમાં ગુલાબસિંહે જણાવ્યું હતું કે આ વખતે આશા છે કે ગુજરાતમાં સૌથી વધુ મતદાન ઊંચું બનાસકાંઠા જિલ્લામાં જ થશે। જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અને ગુજરાતનું ત્રીજા તબક્કાનું મતદાન જે રીતે જાહેર થયું ત્યારથી કરતા સતત કે ચૂંટણીનો દિવસ ક્યારે આવશે એની રાહ જોઈ રહી, કારણ કે આ વખતે ચૂંટણી માટેનો સમયગાળો લાંબો હતો। 7 તારીખે લોકો રાહ જોઈને રહ્યા હતા અને એટલે આજે જ્યારે 7 તારીખ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં, જિલ્લામાં અને મારા મતક્ષેત્રમાં તો તે મિત્રો લોકોનો ઉત્સાહ છે કે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નરેન્દ્ર મોદી ખૂબ લાંબી બહુમતીથી જે અમારા CR પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એ મુજબ ખૂબ લાંબી લીડથી એમ કે ઉમેદવાર જીતે અને આ કમળ પર નરેન્દ્રભાઈના હાથમાં જાય એ રીતે લોકોની મનોમન ઉત્સાહ છે અને એટલા માટે સવારમાં 6 વાગ્યાથી લોકો આવી ગયા હતા। અહીં આવીને બેસી રહેવું પડ્યું અને મતદાન મથક પછી ચાલુ થાય આ સ્વયંભૂ એમનો ઉત્સાહ છે, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ। રિપોર્ટર થાનાજી રાજપૂત સાથે જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।